નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9ની અંદર નવી આવૃત્તિ 2024-25 અંતર્ગત આપણી નવી સ્વ અધ્યયન પોથી ભાગ 1 આવેલ છે, જેમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના પાના નંબર 19 થી 32માં ચાલો યાદ કરીએ જે આપેલ છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો મિત્રો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ મિત્રો સ્વઅધ્યયન પોથીના ભાગ 6 સોલ્યુશન કરીને મોકલી શકીએ। પ્રશ્ન નંબર મિત્રો 1 થી 14 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરેલું છે, આપણે અલગ વિડીયો બનાવીને આપણી ચેનલમાં મૂકેલ છે। આજે આપણે પ્રશ્ન નંબર 15 થી સોલ્યુશન જોવાના છીએ, જેમાં ચિત્ર આધારિત સંવાદો બનાવી તમારી નોંધ પોથીમાં લખવાનો છે। મિત્રો અહીંયા તમે જોશો તો એક કૂવો છે, કૂવા ઉપર પનિહારી છે એ પાણી ભરવા આવી છે અને ત્રણે ત્રણ પનિહારીઓ કંઈક સંવાદ કરી રહી છે, કંઈક વાતો કરી રહી છે, તો એ આપણી નોંધ પોથીની અંદર લખવાનું છે। તો ચાલો આપણે લખીશું। પહેલું છે કાલ્પનિક નામ તમે અહીંયા આપી શકો છો કોઈ પણ। પેલું છે રાધા, તારા સાસુની તબિયત કેમ છે? જમના, જમના બોલે છે કાલ સાંજથી તો ઘણું સારું છે। મંજુ કહે છે કેમ, શું થયું છે તારા સાસુને? જમના, હમણાં થોડા દિવસ પહેલાં ચક્કર આવ્યા તો પડી ગયા હતા, ડૉક્ટર પાસે તપાસ કરાવી તો કહ્યું કે હમણાં આરામ કરાવો। મંજુ, અરે રે, તો તારે કામનો લોડ બોજ વધી જતો હશે ને? જમના, હા હો। રાધા કહે છે હા, સાસુની તબિયત સારી નહીં થાય ત્યાં સુધી આ બોજ રહેવાનું। જમના, આમ પણ ઉંમરને લીધે તેઓ વધારે કામ કરી શકતા નથી। રાધા કહે છે હા, એ વાત સાચી છે। મંજુ, હા, તેઓ નાના હતા ત્યારે ઘણું કામ કર્યું, હવે તો તેમને આરામ મળે જ ને। તો આવી રીતે આપણે સંવાદ કરતા હશે એવું આપણે કાલ્પનિક રીતે લખવાનું છે। ચાલો પ્રશ્ન મિત્રો 16 છે, તમારા ઘરના સભ્ય સાથેનો એક પ્રસંગ લખો, તેમાં તમને ખૂબ જ મજા આવી હોય। મિત્રો અહીંયા કોઈ પણ તમારા ઘરની પરિવાર સાથે તમે ક્યાંક બહાર ગયા હોય તો એવો એક પ્રસંગ તમારે લખવાનો છે। અહીંયા મિત્રો આપણે એક પ્રસંગ લખેલો છે, પણ આના અલગ એટલે કે આના સિવાય તમારો પ્રસંગ તમે મિત્રો લખી શકો છો કોઈ પણ જગ્યાએ ગયા હોય તે। હવે વાત કરીશું પ્રશ્ન નંબર 17। નીચેના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। મિત્રો અહીંયા સરસ મજાનું દરિયા કિનારાનું એક ચિત્ર છે, તમે જોઈ શકો છો, એની નીચે કેટલાક પ્રશ્ન આપેલા છે। ચાલો આપણે પ્રશ્ન સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ। પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં આપેલા સ્થળે માણસો શા માટે ઉમટ્યા હશે? તો એનો જવાબ લખી શકાય કે આ ચિત્ર દરિયા કિનારાનું છે, અહીં લોકો ફરવા માટે આવ્યા હશે। બીજું, તમે ઘર આગળ મેદાનમાં શંખલા અને છીપલા શોધવા જશો તો મળશે કેમ? તો જવાબ આ રીતે લખી શકાય, ઘર આગળના મેદાનમાં શંખલા છીપલા નહીં મળે, કેમ કે તે નદી કિનારે કે દરિયા કિનારે મળી આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, તમે ચિત્રમાં આપેલ જગ્યાએ ફરવા જાઓ તો સૌથી વધુ શાની મજા લો અને કેમ? તો જવાબ, હું દરિયા કિનારે જાઉં તો ત્યાં નાહવાની મજા લઉં, તેમજ નાળિયેર પાણી પીશ, મને નાહવું ખૂબ જ ગમે એટલા માટે। 4, ચિત્રમાં આપેલ જગ્યાએ તમારે દુકાન કરવાની થાય તો શાની દુકાન કરો અને કેમ? તો ચિત્ર છે દરિયા કિનારાનું, તો એનો જવાબ આપણે આવી રીતે લખી શકાય કે હું દરિયા કિનારે નાળિયેર પાણી અને ઠંડા પીણાની દુકાન કરીશ, કારણ કે અહીં લોકો વધારે નાળિયેર પાણી અને ઠંડુ પીતા હોય છે। 5, તમારા મિત્રનું ચંપલ પાણીમાં તણાઈ જાય તો તમે શું કરશો? તો જવાબ લખીશું, જો ચંપલ કાઢી શકાય તેમ હશે તો કાઢી લઈશું, નહીંતર નવા ચંપલની ખરીદી કરી લઈશું। બરાબર, ચાલો આગળ આપણે પ્રશ્નની વાત કરીશું। પ્રશ્ન નંબર 18 છે, નીચે આપેલી માહિતી પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીંયા મિત્રો મસ્તાના ગાર્ડન છે, પ્રવેશ ટિકિટ ચાર્જ છે। અહીંયા 10 વર્ષથી નાની વય જૂથ ધરાવતા હોય એમના 15 રૂપિયા છે, 11 થી 17 વર્ષની વય જૂથ ધરાવતાના 25 રૂપિયા, પુખ્ત વય ધરાવતા હોય તો એમની 35 રૂપિયા ટિકિટ છે। આકર્ષક ઓફર છે કે 2 વ્યક્તિ દીઠ 100 રૂપિયાની કૂપન પર એક વ્યક્તિને તમામ રાઇડ્સ ફ્રી મળે છે।
ખાસ અહીંયા નોંધ છે કે શિસ્તભંગ કરનાર હોય તો એમને 100 રૂપિયાનો દંડ થશે અને ગંદકી કરનારને 200 રૂપિયાનો દંડ થશે. તો ચાલો અહીંયા પહેલો પ્રશ્ન છે કે જો મોહનની ઉંમર 21 વર્ષ છે તો તે ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? મિત્રો 21 વર્ષ એટલે પુખ્ત વયની ઉંમર કહેવાય, તો એને 35 રૂપિયા ચૂકવવા પડે. બીજું, કમલ કેટલા વર્ષનો થાય ત્યારે પુખ્ત વયનો કહેવાય અને કેમ? તો મિત્રો 18 વર્ષ કરતાં વધુ ઉંમર હોય તો એ પુખ્ત વયનો કહેવાય. તો અહીંયા કમલ છે એ 18 વર્ષનો થાય ત્યારે પુખ્ત વયનો કહેવાય, કેમ કે ત્યારે તેનામાં સમજ શક્તિ આવી જશે. ત્રીજું, તમે રાઇડ્સ માટે 2 વ્યક્તિના 200 રૂપિયા ચૂકવ્યા તો કેટલી વ્યક્તિઓને ફ્રી રાઇડ્સનો લાભ મળશે? તો મિત્રો 2 વ્યક્તિઓ હોય એમને ફ્રી રાઇડ્સનો લાભ મળશે. ચોથું, પંકજ નાસ્તો કરીને ગાર્ડનના રસ્તા પર એઠવાડ ફેંકે છે તો તેને દંડ થશે કે કેમ? બરાબર. તો મિત્રો પંકજને 100 રૂપિયાનો દંડ થશે, કેમ કે કચરો કચરાપેટીમાં નાખવાનો નિયમ ભંગ થયો છે એટલા માટે. 5, તમારે મસ્તાના ગાર્ડનને આકર્ષક ઓફરનો લાભ લેવા શું કરવું પડશે? તો મિત્રો 2 વ્યક્તિ દીઠ 100 રૂપિયાની કૂપન લેવી પડશે. હવે આપણે પ્રશ્ન મિત્રો 19 જોઈશું. તમારા વિસ્તારની એક સમસ્યા નિવારણ માટે કે શહેરના વડાની અરજી લખવાની છે. મિત્રો અહીંયા અરજદારનું નામ છે તો અહીંયા તમારું નામ લખવાનું છે. બરાબર. તમારું સરનામું અહીંયા લખવાનું છે. સંપર્ક નંબર, મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો છે. તારીખ મિત્રો લખી દેવાની રહેશે. અહીંયા પછી સરનામું મિત્રો એ આપણે સંબોધન લખવાનું છે. જેને પત્ર લખતા હોય તેને, અરજી લખતા હોય તેને, એ પ્રતિ ચીફ ઓફિસર શ્રી, બરાબર, નગરપાલિકાને લખતા હોય તો મ્યુનિસિપલ કમિશનર, જો મહાનગરપાલિકાને લખતા હોય, ગ્રામ પંચાયતને લખતા હોય તો મિત્રો સરપંચશ્રી લખી શકીએ. બરાબર. તો આવી રીતે તમારે લખવાનું છે. વિષય છે મિત્રો કચરાના ઢગલા દૂર કરવાની અરજી. બરાબર. અને સવિનય જણાવવાનું કે અહીંયાથી તમે મિત્રો અરજી સંબંધિત અહીંયા વિગતો લખવાની છે. તો તમારે આવી રીતે વિગતો છે એ પણ લખી નાખવાની રહેશે. બરાબર. અને છેલ્લે મિત્રો અહીંયા લખેલ છે લી આપનો વિશ્વાસો, અહીંયા તમારી સહી કરવાની છે. ચાલો હવે આપણે આગળ જોઈશું. એના પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા પેજ કપાયેલું છે તમે જોશો તો, પરંતુ 4 અને 5 પ્રશ્ન આપેલા છે એનું જોઈ લઈશું. આ રીતે એના જવાબો આવે છે. પોલાક સ્ટેશન મૂકવા આવેલા. અહીં મી એટલે શું? મી એટલે મિત્રો શ્રીમાન માનવાચક શબ્દ છે. 5, ગાંધીજીના જીવનમાં ક્યારેય ધર્મૂળથી પલટો આવ્યો? તો ઈસવીસન 1904માં એક ઘટના બની ત્યારથી તેના જીવનમાં ધર્મૂળથી પલટો આવ્યો. હવે પ્રશ્ન 22 છે. નીચેની વિગતો ધ્યાનથી વાંચવાની છે અને વિકલ્પો દ્વારા ખોટી વિગતો ભરવાની છે. અહીંયા તમે જોશો તો અલગ અલગ વિગતો આપેલી છે. આ વિગતો મિત્રો અહીંયા ઉલટ સુલટ છે. આપણે ખાલી જગ્યામાં યોગ્ય અર્થસભર વાક્ય બને એવી રીતે મિત્રો અહીંયા ધ્યાનથી મૂકવાની છે. ચાલો આપણે જોઈશું, વાક્ય વાંચીશું. બરાબર. જાહેર સૂચના, ડોરેમો નામના વાવાઝોડાનો ભય. હવામાન વિભાગની આગાહી મુજબ મોસમી ઉથલપાથલના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અગાઉ અરબી સમુદ્રમાં મિકિસ્તાન તરફ ફંટાઈ જવાનું હતું, પરંતુ વાવાઝોડું છેલ્લા 4 દિવસ દરમિયાન સર્જાયેલો ડિપ્રેશનના કારણે આ વાવાઝોડું મિનિસ્તાન તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેથી તે છૂટાછવાયા વિસ્તારોમાં અઠવાડિયાની અંદર હળવા વરસાદના ઝાપટા પડી શકે છે. તેથી જાહેર જનતાને આગમચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને જાહેર જનતાના હિતમાં આ મિત્રો કહેવામાં આવેલું છે. તો આ રીતે આપણે અર્થસભર મિત્રો વાક્ય જે છે એની અંદર ખાલી જગ્યા પૂર્ણ કરી. પ્રશ્ન 23 છે. તમારા વિસ્તારમાં બોલાતા કોઈપણ 5 મિત્રો તળપદા શબ્દો લેવાના છે અને સામાન્ય ભાષામાં શિષ્ટ શબ્દો લખવાના છે. જેમ કે પોણી તો પાણી ઉત્તર ગુજરાતમાં બોલાય છે. હટાણું તો ખરીદી, હાબ તો આકાશ, લાજ તો શરમ, અડાળી તો રકાબી, ખાણું તો ભોજન. તેવી રીતે આપણે આગળ જોઈશું. પ્રશ્ન મિત્રો 24 છે. નીચેનો ફકરો વાંચો અને એ પ્રશ્નના જવાબ લખવાના છે. મિત્રો અહીંયા તમને સરસ મજાનો ફકરો આપેલો છે, એને આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને પછી પ્રશ્ન આપેલા છે એના જવાબો આપણે લખવાના છે. ચાલો પ્રશ્ન 1 છે કે અમારે ત્યાં ચુસ્ત એટલે કે સત્યાગ્રહી ભાઈ આવ્યા. અહીંયા રેખાંકિત શબ્દ છે સત્યાગ્રહી, એનો અર્થ લખવાનો છે. તો મિત્રો સત્યાગ્રહીનો અર્થ થાય છે સત્યનો આગ્રહ રાખનાર. બીજું, બધાને શાનું કૌતુક થયું? તો મિત્રો થાળીમાં પાણી રેડીને એ પાણી પી ગયા.
આ જોઈને બધાને શું થયું? કૌતુક થયું, આશ્ચર્ય થયું. ત્રીજું, અતિથિને દેવતુલ્ય કેમ કહ્યા હશે? તો એનો જવાબ લખી શકાય કે અતિથિ દેવ સમાન છે, એનું પ્રેમથી સ્વાગત કરવું એ સાચો અતિથિ ધર્મ છે. ચોથું, એમણે રાતના મોડા શિરામણ કરવાની ટેવ નથી. વાક્ય સુધારીને ફરથી લખો. એમણેની જગ્યાએ એમને રાતના મોડા વાળું કરવાની ટેવ નથી. 5, ફિક્કું ફસ, કાળું મેસ જેવા અન્ય ઉદાહરણો લખો. રાતો ચોળ, ધોળું થક. 6, મહેમાન ભૂખ્યા તો નહીં રહ્યા હોય ને, એવું કેમ લાગ્યું હશે? તો એનો જવાબ લખાય કે કેમ કે તેઓ થાળીમાં પાણી નાખીને પાણી પણ પી ગયા હતા, આથી એવું લાગ્યું હશે. હવે પ્રશ્ન 25 છે. તમારા નામના થમ અક્ષર 5 શબ્દો બનાવો અને તેના શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો અહીંયા મિત્રો કેવિન છે, તો એમાંથી કેળા, કરવત, કેસ, કબૂતર, કેતન આવા શબ્દ બને. હવે શબ્દકોશની અંદર જોઈએ તો મિત્રો કબૂતર, બરાબર, ર પછી આવે છે, પેલો બ આવે છે, એટલા માટે આપણે અહીંયા લીધેલું છે, બરાબર. ક તો આવે જ છે, ક સેમ છે, પરંતુ પેલો બ આવે પછી ર આવે, બરાબર. પછી અહીંયા જોઈશું તો મિત્રો કે છે, પરંતુ અહીંયા પેલો ત આવે છે, પછી સ આવશે અને પછી અળ આવે છે. તો આવી રીતે આપણે શબ્દકોશ ગોઠવીશું. પ્રશ્ન 26, નીચેનામાંથી શબ્દકોશનો ક્રમ મુજબ ગોઠવી યાદી સામે રાઈટ કરો. તો અહીંયા મિત્રો અંબર, આકાશ, ક્ષત્રિય, પ્રથમ અને વિનંતી છે એ સાચો ગોઠવાયેલો છે. આગળ વાત કરીશું. પ્રશ્ન મિત્રો 27 છે. દિવાળીમાં બજારના દ્રશ્યનું વર્ણન તમારા શબ્દોમાં લખવાનું છે. તો એનું પણ આપણે દ્રશ્ય આવી રીતે લખી શકીએ છીએ કે દિવાળીના સમયે બજારમાં ભારે ભીડ જોવા મળે છે. લોકો નવા કપડાં, મીઠાઈ, ફટાકડા ખરીદવામાં વ્યસ્ત હોય છે. દુકાનદારો પણ પોતાની દુકાનોને રોશનીથી શણગારે છે. ઘણી દુકાનોમાં દિવાળીના સેલનું પણ આયોજન કરવામાં આવ્યું હોય છે, જેમાં ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ડિસ્કાઉન્ટ ઓફરો રાખવામાં આવતી હોય છે, જેના લીધે બજારોમાં વધારે પ્રમાણમાં ભીડ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રશ્ન 27 સુધી રાખીશું, બરાબર, સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો મિત્રો બનાવીશું, તેની અંદર આપણે 33થી કરી અને તમારું જે ચાલો યાદ કરીએ છીએ સંપૂર્ણ મિત્રો સોલ્યુશન જોઈ લઈશું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.